હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું દિવાળીના નાસ્તા માટે ફરસાણવાળાની દુકાન જેવી જ ફૂલેલી અને ક્રિસ્પી એવી ચોરાફળી બનાવીશું. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ચોરાફળી બનાવવા માટે અહીંયા 2 બાઉલ જેટલો મેં ઝીણો ચણાનો લોટ લીધો છે. નોર્મલી આપણે ભજીયામાં વાપરીએ તે જ લોટ લીધો છે. અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલો ચણાનો લોટ છે. અને 1 બાઉલ જેટલો મેં અડદનો લોટ લીધો છે. અને વજનમાં જોઈએ તો 100 ગ્રામ જેટલો અડદનો લોટ લીધો છે. અહીં 200 ગ્રામ ચણાના લોટની સામે 100 ગ્રામ જેટલો અડદનો લોટ એડ કરવાનો છે. હવે ત્રણેય લોટને આપણે સારી રીતના ચારી લઈશું. એટલે કે ટોટલ જોઈએ તો 300 ગ્રામ જેટલા લોટની આજે આપણે ચોરાફળી બનાવીશું. હવે લોટમાં ગાંઠા ન રહે અને કચરો નીકળી જાય તે માટે આપણે એને સારી રીતના ચારી લઈશું. અહીં ચોરાફળી બનાવવા માટે પરફેક્ટ માપ હોવું જરૂરી છે. જો તમારું માપ પરફેક્ટ હશે અને લોટ પરફેક્ટ બાંધેલો હશે તો ફરસાણવાળાની દુકાન જેવી જ તમે ઘરે ચોરાફળી બનાવી શકો છો. હવે જે બાઉલથી આપણે લોટ લીધો હતો એ જ બાઉલમાં મેં અડધા વાટકા જેટલું મેં પાણી લીધું છે. ત્યારબાદ અડધી ચમચીથી થોડુંક ઓછું એવું મીઠું લીધું છે. હવે એમાં આપણે અડધી ટીસ્પૂન જેટલું ખાવાનો જે સોડા આપણે ભજીયામાં વાપરીએ એ જ સોડાને મેં લીધો છે. હવે તેમાં એડ કરી દઈશું અને મોણ માટે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અને ત્યારબાદ તેને સારી રીતના મિક્સ કરી લઈશું. હવે 2 ચમચી જેટલું તેલ એડ મેં કરી દીધું છે. હવે એમાં સારી રીતના મિક્સ કરી લઈશું. હવે જે લોટ આપણે ચારીને રાખ્યો હતો એને સારી રીતના મિક્સ કરી લઈશું. અને જે આપણે અને વચ્ચેથી આવી રીતના સેન્ટરમાં ખાડો કરી લઈશું. અને જે આપણે પાણી બનાવ્યું છે એ બધું જ સાથે એડ નથી કરવાનું. જરૂર પડે એમ થોડું આપણે પાણી એડ કરતું જવાનું છે. ચોરાફળીમાં લોટ બાંધવાની જ ખૂબી છે. તમારો લોટ છે એ પરફેક્ટ વ્યવસ્થિત માપ સહિત હોવો જરૂરી છે. જો તમે આ માપથી તમે ચોરાફળી ઘરે બનાવી લેશો તો બજારમાં મળે તેવી જ આપણે ચોરાફળી તમે ઘરે બનાવીને તૈયાર કરી શકો છો. હવે પાણી છે એ મેં બધું એડ કરી દીધું છે. હવે એને કઠણ એવો લોટ આપણે બાંધી લેવાનો છે. ચોરાફળીનો લોટ છે એ લૂઝ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે જાળવીને પાણી એડ કરવાનું છે. એટલે આપણે જે વાટકાથી આપણે લોટનો માપ લીધો હોય તે જ વાટકાથી અડધું પાણી લેવાનું છે. અને જરૂર પડે તો સાદું પાણી ચમચી વડે આપણે એડ કરીશું. અને આ લોટને કઠણ એવો આપણે બાંધી લઈશું. હવે મને થોડી એવી જ પાણીની જરૂર લાગે એટલે ચમચીની મદદથી 2 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે. અને આ ચોરાફળીના લોટને આપણે કઠણ એવો જ રાખવાનો છે. અને અડદનો લોટ અને ચણાનો લોટ છે એ થોડાક ચીકાસવાળો હોવાથી હાથમાં થોડો એવો ચોંટશે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો લોટ બંધાઈ ગયો છે. હવે ઉપરથી 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી અને સારી રીતના એને મસળી લઈશું. હવે લોટ છે એ સારી રીતના મસળાઈ ગયો છે. હવે એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે તમે જોઈ શકો છો 5 થી 10 મિનિટ બાદ જે લોટ છે એ સારી રીતના રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે એને દસ્તાની મદદથી ટોપી લઈશું. આ પ્રોસેસને કરવું જરૂરી છે, જેથી તમારી ચોરાફળીનો લોટ છે એકદમ મસ્ત સોફ્ટ થશે અને એકદમ ફૂલેલી આ ચોરાફળી બનીને તૈયાર થશે. તો હવે 10 મિનિટ સુધી આ દસ્તાની મદદથી મેં લોટને સારી રીતના આવી રીતના ટીપી લીધો છે. અને લોટને આવી રીતના પલટાવતું જવાનું અને સારી રીતના દસ્તાની મદદથી આપણે એને ટીપતા જશું. અહીં તમે કિચનના પ્લેટફોર્મ ઉપર પણ ક્લીન કરી અને તમે એવી રીતના ટૂંપી શકો છો. હવે તમે જોઈ શકો છો 10 મિનિટ સુધી મેં એને એકદમ સારી રીતના ટીપી લીધો છે. હવે તમે જોઈ શકો છો પહેલાંના લોટની સરખામણી કરીએ તો આપણી જે લોટની ટીપો છે એકદમ લાઇટ કલર થઈ ગયો છે અને લોટનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે એને હાથની મદદથી થોડો એવો સ્ટ્રેચ કરીશું કે જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી. અત્યારે તમે જોઈ શકો છો હું તોડું આવી રીતના સ્ટ્રેચ કરું તો એ તૂટી જાય છે. એટલે ખૂબ જ સ્મૂધ એવો લોટ થઈ જવો જોઈએ.
અને હવે તમે જોઈ શકો છો ખેંચતા તૂટતો નથી વધારે માટે. હજી થોડી વાર એને આપણે આવી રીતના સ્ટ્રેચ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો આપણા ચોરાફળી માટેનો લોટ છે એ સારી રીતના સ્ટ્રેચ થઈ ગયો છે અને ખેંચતા જ આવી રીતના તૂટતો નથી. હવે સેમ એવી જ રીતના બીજા લોટને પણ આવી રીતના ટૂંપી લઈશું અને સારી રીતના સ્ટ્રેચ કરી લઈશું અને બંનેનો કલર પણ અલગ અલગ દેખાઈ રહ્યો છે. હવે બંને લોટને મેં સારી રીતના સ્ટ્રેચ કરી લીધા છે. હવે તેના લુવા કરી લઈશું. તો પાટલા ઉપર આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને પાટલા ઉપર લોટ રાખી અને હાથમાં થોડું એવું તેલ લઈ અને સારી રીતના આપણે એને મસળી લઈશું અને 2 ભાગ ડિવાઈડ કરી અને આવી રીતના હાથ વડે આવી રીતના રોલ કરી અને આપણે નોર્મલી રોટલીને નાની નાની રોટલીના લુવા કરી લઈશું. હવે ચાકુની મદદથી મીડિયમ સાઇઝના એવા લુવા બનાવી લઈશું અને તેને કટ કરી લઈશું. અને હાથેથી આવી રીતના ગોયણા કરી લઈશું. તો સેમ આવી જ રીતના બધા જ ચોરાફળીના મેં લુવા બનાવી લીધા છે. હવે એના ઉપર 1 ચમચી જેટલું તેલ લગાવી અને સારી રીતના આવી રીતના મિક્સ કરી લઈશું, જેથી ગોયણા છે એકબીજા ઉપર ચોંટી ન જાય એટલા માટે. હવે ચોરાફળી બનાવવા માટે એક ગોયણું લઈ અને બીજા ગોયણાને ઢાંકણ વડે ઢાંકી દઈશું, જેથી એ લુવા છે એ સુકાઈ ન જાય એટલા માટે. હવે એની ચોરાફળી માટે મીડિયમ સાઇઝની રોટલી વણી લઈશું. અહીંયા મેં થોડો એવો ડ્રાય લોટ લીધો છે. હવે એને પતલી એવી રોટલીને વણી લઈશું અને આ ચોરાફળી માટેની રોટલી છે એકદમ પતલી વણવાની છે, જેથી ક્રિસ્પી બનશે અને ફૂલશે પણ ખરી. તો આ દિવાળીમાં નાસ્તા માટે ચોક્કસથી મારી રીતના ચોરાફળી બનાવજો. ફરસાણવાળાની દુકાન જેવી જ તમે ઘરે ક્રિસ્પી અને એકદમ ફૂલેલી ચોરાફળી ઘરે બનાવી શકો છો. અને જો તમે પરફેક્ટ માપ હશે અને પહેલીવાર બનાવતા હશે ને, તો પહેલી વારમાં જ તમારી ચોરાફળી છે એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનીને તૈયાર થઈ જાય છે. તો તમે જોઈ શકો છો મેં રોટલીની સાઇઝમાં આ ચોરાફળીની રોટલીને મેં વણી લીધી છે અને એકદમ પતલી મેં વણી છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો હાથમાં લેતા જ એકદમ પતલી અને હાથના આંગળા દેખાય એવી પતલી મેં વણી લીધી છે. તો સેમ આવી જ રીતના બીજી ચોરાફળીની રોટલીને પણ વણી લઈશું. અહીં મેં અડદનો ડ્રાય લોટ લઈ અને વણી છે. તમે ચણાનો લોટ પણ લઈ શકો છો. તો સેમ આવી જ રીતના બધી જ ચોરાફળીની રોટલીને વણી લઈશું. હવે આ રોટલીને વણાઈ ગયા બાદ સૂકવવી જરૂરી છે. તો સેમ આવી જ રીતના બધી જ ચોરાફળીની રોટલીને હું વણી લઈશ. તો આવી જ રીતના બધી જ ચોરાફળી માટેની રોટલીને મેં વણી લીધી છે. હવે એને કોટનના કપડામાં આપણે એને સુકાવી દઈશું. 15 મિનિટ માટે પંખા નીચે અથવા તો હવા આવે ત્યાં બંને સાઈડ આવી રીતના આપણે જેવી રીતના સુવાણી પૂરી સૂકવીએ એવી જ રીતના સૂકવી દેવાનું છે અને બંને સાઈડ પલટાવી અને ડ્રાય થઈ જાય એવી રીતના સૂકવવાની છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો મેં રોટલીને આવી રીતના બંને સાઈડ સૂકવી લીધી છે અને એકદમ ડ્રાય થઈ ગઈ છે. અને આ ચોરાફળીની રોટલીને તમે ઝીપલોક બેગમાં 10થી 15 મિનિટ માટે ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો, જેથી તમારે જ્યારે ચોરાફળી બનાવવી હોય ત્યારે ઇઝી રહે. હવે એને કટ કરીશું. તો અહીં લોટ પીઝા કટરની મદદથી આપણે બંને સાઈડની જગ્યા છોડી અને વચ્ચેથી આવી રીતના આપણે લાંબી સ્ટ્રીપમાં કટ કરી લઈશું. સેમ આ બીજી શેપમાં આવી રીતના સ્ક્વેર શેપમાં કટ કરી લઈશું. 2 અલગ અલગ શેપમાં આજે આ ચોરાફળી તમારી સાથે શેર કરી રહી છું. અહીં મેં ચોરસ પીસમાં પણ આવી રીતના કટ કરી લીધી છે. તમે કોઈ પણ મનગમતા શેપમાં ચોરાફળીને કટ કરી શકો છો.
તો સેમ આવી જ રીતના ચોરાફળીને કટ કરી લઈશું અને ફ્રાય કરી લઈશું. અહીંયા ફ્રાય કરવા માટે મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું અને એકદમ ગરમ અને ધુવાણાવાળું તેલ હોય તેવું જ તેલ રાખવાનું, જેથી અંદર નાખતા જ તમે જોઈ શકો છો એકદમ ફૂલીને દડા જેવી તમારી ચોરાફળી બનીને તૈયાર થશે. હવે બંને સાઈડ ક્રિસ્પી બ્રાઉન થાય તેવી સુધી મેં તળી લીધી છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો ચોરાફળીને નાખતા જ એકદમ ફૂલીને દડા જેવી બનીને તૈયાર થઈ જાય છે. એવી રીતના બીજી સાઈડ જ એને પલટાવી લઈશું. અને ચોરાફળીનું તળવા માટેનું તેલ છે એકદમ ગરમ હોવું જરૂરી છે, જેથી નાખતા જ ફૂલીને સરસ બનીને તૈયાર થશે. તો સેમ આવી જ રીતના બધી જ ચોરાફળીને આપણે ફ્રાય કરી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકતો નાખતા જ ચોરાફળી છે એકદમ ફૂલીને દડા જેવી બનીને તૈયાર થઈ જાય છે. અને આવી રીતના ચોરાફળી માટેની રોટલી પહેલેથી જ તમે કરીને રાખશો તો તમને ચોરાફળી બનાવવામાં ખૂબ જ સરળ રહેશે. અહીં ફ્રીઝમાં તમે 10થી 15 દિવસ માટે રાખી શકો છો. હવે જે ચોરસ શેપમાં કટ કરીએ છીએ તેને પણ ફ્રાય કરી લઈશું. તો તમે વિડીયોમાં જોઈ શકો છો ચોરાફળીને નાખતા જ એકદમ ફૂલીને દડા જેવી એ પણ એકદમ મસ્ત ફૂલીને દડા જેવી થઈ જાય છે. હવે એને બંને સાઈડ સુધી બ્રાઉન કલર થાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને ફ્રાય કરી લઈશું. હવે બંને સાઈડ તળાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. હવે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશું. તો સેમ એવી જ રીતના બીજી ચોરાફળીને પણ ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો ફરસાણવાળાની દુકાને મળે તેવી જ ફૂલેલી ચોરાફળી બનીને તૈયાર છે. તો તમે ચોક્કસથી આ રેસીપીને ઘરે ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો, જેથી એ લોકો પણ આ દિવાળીએ આ નાસ્તાની રેસીપી જરૂરથી ટ્રાય કરે. અને ચોરાફળી ઘરે બનાવવું ખૂબ જ સરળ છે. જો તમે એકવાર લોટ પરફેક્ટ રીતના બાંધી લીધો અને પરફેક્ટ માપ સાથે તમે આ ચોરાફળી કરી લીધી તો તમે પહેલી વારમાં જ અને ફરસાણવાળાની દુકાન જેવી જ તમે ઘરે પણ ચોરાફળી બનાવી શકો છો. તો બધી જ ચોરાફળી છે એ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. હવે ચોરાફળી માટેનો મસાલો બનાવીશું અને તમે જોઈ શકો છો બંને ચોરાફળી છે મસ્ત રીતના ફૂલેલી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આવી રીતના ચોરાફળીને અલગ કરી લઈશું. ને બધી જ ચોરાફળીને એકદમ અલગ કરી લઈશું. હવે તેનો મસાલો બનાવીશું. તો તેના માટે 1/2 ટીસ્પૂન જેટલું મેં સંચર પાવડર લીધું છે અને 1 ટેબલસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે અને બંનેને ચમચીની મદદથી એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું. અને આ ચોરાફળીમાં આ મસાલો ઉપરથી સ્પ્રિંકલ કરવાથી ખૂબ જ એવી ટેસ્ટી ચોરાફળી ખાવામાં લાગે છે. હવે આપણે ચોરાફળી માટેનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ચોરાફળીમાં ઉપરથી આવી રીતના સ્પ્રિંકલ કરી લઈશું. અને આ મસાલાથી જ ચોરાફળી છે એકદમ ટેસ્ટી લાગે છે. હવે બંને ચોરાફળીમાં આવી રીતના ટેસ્ટ પ્રમાણે આપણે મસાલોને સ્પ્રિંકલ કરી લઈશું. તો છે ને ખૂબ જ સરળ રીત ઘરે ચોરાફળી બનાવવાની રીત. તો ચોક્કસથી આ રીતે તમે ઘરે ચોરાફળી બનાવીને તૈયાર કરજો. હવે બંને ચોરાફળીમાં આપણે મસાલો છે એ સારી રીતના મસાલો સ્પ્રિંકલ કરી દીધો છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવી ફરસાણવાળાની દુકાન જેવી જ ફૂલેલી અને એકદમ ક્રિસ્પી એવી ચોરાફળી બનીને તૈયાર છે.
હવે તમને હાથમાં આવી રીતના લઈ અને બતાવું તો મુઠ્ઠી વાળતા તરત જ ભૂક્કો થઈ જાય છે. અને જે લોકોને દાંત નહીં હોય ને તે લોકો પણ આ ખાઈ શકશે. એટલી મોઢામાં મૂકતા જ પીગળી જાય અને ખૂબ જ ટેસ્ટી એવી ચોરાફળી બનીને રેડી છે. તો કેવી લાગી મારી ચોરાફળીની રેસીપી મને જરૂરથી જણાવજો. મારી રેસીપીઓને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો.